અરે બેંકની બહાર જુઓ ને તો એ ડોહો ડગરો ને જવાનીઓ ને બધોની લાઈન પડી છે, લાઈન મેડમને જોવા. આ તમને કહું, મારો જ નંબર 3 કલાકે આવ્યો. લે બોલો, ગામમાં આટલું બધું ચાલ્યું ને મને જ ખબર નહીં. ચોથી ખબર હોય, ઘરમાંથી બાયણે નીકળો તો ખબર પડે ને કે બાયણે શું ચાલે છે. એટલે આ ભાઈ સાહેબ, તમે નહીં માનો, જો તમે એકવાર એને જોઈ જો ને તો તમે રોજ ખાતું ખોલાવા જશો એને જોવા પૂરતા. સમજ્યા? પિક્ચર ભારો છો? હા હા. હે હિરોઈન એની સામે છે ને પોણી ભરે પોણી. દિયોર એટલી રૂપાળી છે, એટલી રૂપાળી છે કે પોણી પીવે ને તો ગોગરામ થયું પોણી જતું દેખાય. શું વાત કરો તમે? તો જીતુ, મુલાકાત કરવી પડશે હો. કરવી જ જોઈએ. તમે તો ગોમધણી છો, સરપંચ છો, તમારે તો પહેલી મુલાકાત લેવાની હોય. તો જીતુ, એક કામ કર, તું મારી ભેગો હાલ અને મારી એવી ઓળખાણ કરાવ કે મારો વોટ પડી જાય. લે સરપંચ, તમારો તો ઓલરેડી વટ પડેલો જ છે યાર. પણ તમે આટલો આગ્રહ કરો છો તો પછી હું મેડમની સામે થોડું મરચું મીઠું મસાલો મારીને એવી ઓળખાણ કરાવે ને કે મેડમ ઇમ્પ્રેસ થઈ જાય. હા ને? પણ એક વાતનું ધ્યાન રાખજે, હા. મારી ઘરવાળીને એનો ખબર પડે. અચ્છા, કોઈ વાંધો નહીં પડવા દો. એક કામ કરો, એ પેલો લ્યો આ બંગડીઓ તમે પહેરજો. હે? એ હજુ એ ઘરવાળીથી તો બીવત છો ને. તમે શું કીધું? મારી ઘરવાળીને ખબર ના પડે. હે ના, મારે પૂછડા ના મૂછો રાખી મૂછો મડાઈ નાખો અને પહેર દો બંગડીઓ. જો આયા મોટા.